हाय फ्रेंड्स, केम छो मजामां? तो आई गयो તમારો પ્રિય મિત્ર પિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલરમાં. આજે આપણે ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હોય છે કે સર અમે કટિંગ બરાબર કર્યું, સિલાઈ બરાબર કરી, ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવ્યું, તો બી બ્લાઉઝનું ફિટિંગ આવ્યું ના. તો એનું સૌથી મોટું કારણ હું વધારેમાં વધારે લોકો શું કે સર અમારો બ્લાઉઝ બગડી ગયો. બરાબર છે. તો એ વસ્તુનું નિવારણ લઈને આ વિડીયોની અંદર લાવ્યો છું. તો વિડીયો આખો જોજો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરી. આજના બ્લાઉઝ બનાવી દીધો. બરાબર, બ્લાઉઝ બનાવી દીધો, એકદમ કમ્પ્લીટ સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે મેન ખાસ વાતનું માપ ભરવાનું છે. આપણે બરાબર માપ બનાવવાનું છે બ્લાઉઝ. એટલે સ્વાભાવિક છે કે આપણે તો સાઈડમાં સવા ઇંચનું આપણે દબાણ રાખીએ છીએ. એ તો અહીંયા ગાડી છે જ ઓલરેડી અંદર. બરાબર, પણ હવે આપણે જે જૂનો બ્લાઉઝ આપણે જે માપ લીધું છે એ આપણી પાસે આ છે. બરાબર, આમાંથી હવે આપણે આને માપ આ નવા બ્લાઉઝની અમે કરવાનું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈશું કે આપણે જે જૂનો બ્લાઉઝ લીધેલો છે ને, માપ જે લીધેલું છે ને, તેમાં તમને ખબર તો આપણે આગળની છાતી લઈએ. બરાબર, કટિંગ આપણે પાછળની છાતીથી કરીએ છીએ, પણ આપણે જ્યારે સિલાઈ કરી નાખ્યા પછી, જ્યારે આપણે બ્લાઉઝ બનાવી દીધા પછી આપણે જ્યારે માપ બનાવવાનું હોય બ્લાઉઝનું, ત્યારે આપણે આગળની છાતીનો બ્લાઉઝનું માપનો ઉપયોગ કરીએ છીએ. એ વસ્તુની ખાસ ધ્યાન આપજો. આ જગ્યા પર ઘણા બધા લોકો ભૂલ કરી દેતા હોય. તો આપણે સૌથી પહેલા જે આ બટન પટ્ટી એટલે હાઈ પટ્ટી જે છે, એટલે અહીંયા ગાડીથી આપણે છોડ દેવાની, એને ગણવાની નથી. બરાબર, એને અલગ જ રાખવાની. અને અહીંથી આપણે જે રીતના બ્લાઉઝનું માપ જે જૂનું લઈએ છીએ, જૂના બ્લાઉઝનું માપ કેવું આમ સાધારણ ખેંચીને લઈએ છીએ, એવી રીતના આને પણ સાધારણ આપણે આ રીતના ખેંચી લેવાનું. અને જે 10.5નું આમાં જે લખેલું છે, જો 10.5નું આગળની ચેસ્ટ, આપણે 10.5 અહીં નિશાન પાડી દેવાનું. એવી જ રીતના બંને સાઈડ, એટલે આ બાજુની સાઈડે બી આપણે અહીંયા ગાડી જે આ બાજુની સાઈડે છે ને હૂક પટ્ટી, આ કાચ પટ્ટી છે, અહીં હૂક લાગે અને કાચ લાગે. બરાબર, તો આપણે અહીંયા બી 10.5 મૂકી દેવાનું. આ પટ્ટીને ગણવાની, આ પટ્ટીને નહીં ગણવાની, આ પટ્ટીને ગણવાની. બરાબર, અને અહીંયાથી આપણે સાધારણ આને ખેંચવાનું, સાધારણ મન ફેરે સાધારણ ખેંચવાનું છે અને 10.5નું નિશાન પાડી દેવાનું. હવે આટલું કરી દીધા પછી હવે આની કમર છે 38ની, તો 38ના અડધા કેટલા થાય? 19. અને 19ના અડધા કેવી રીતના થાય? જો આપણે 38 આવી રીતના, જે લોકો ના ફાવતું આવી રીતના મેજર ટેપમાં 38 કરી દેવાનું, પછી આનાથી અડધું કરી દેવાનું, પછી આને 19ના અડધા કરી દેવાના, 19ના અડધા 9.5, એટલે 9.5નું નિશાન આવી જશે. હવે અહીંયા ગાડી આપણે શું કરવાનું, જે રીતના આપણે અહીંયા પટ્ટી છોડી દીધી હતી ને, એવી રીતના આને પણ અહીંયા ગાડી હાઈ પટ્ટી છોડી દેવાની અને અહીંયા 9.5નું નિશાન પાડી દેવાનું આવી રીતના. અને એવી જ રીતના આ બાજુ પણ આપણે આ પટ્ટીની હાથે લેવાની, આ હૂક પટ્ટીને તોડવાની નથી. બરાબર, અહીંયા ગાડીથી આપણે આને 9.5નું નિશાન પાડી દેવાનું આવી રીતના. આ કરી નાખ્યા પછી હવે મેન વાત શું છે? બાય. જો આમાં કેવું હોય છે, તમે બ્લાઉઝ એકદમ બધો કમ્પ્લીટ કરી દો. બરાબર, બધું કમ્પ્લીટ બનાવો, તમે ગળું બરાબર બનાવો, સિલાઈ તમારું ફિનિશિંગ મસ્ત આવે, જોરદાર, બરાબર, બધું કમ્પ્લીટ. બરાબર, ભલે તમે બ્લાઉઝ ઇસ્ત્રી મારીને હાલતા હોય કે કમ્પ્લીટ, પણ તમે આનીમાં જો ભૂલ કરીને આ ફિટિંગ કરવાની અંદર ભૂલ કરો ને, તો બ્લાઉઝ સાધારણ બી ખુલ્લો પડે કે ફિટ પડે ને, તો સામેથી સીધું શું આવશે કે મારું બ્લાઉઝ બગાડ નાખ્યો. બરાબર છે. જે લોકો લેડીઝો કામ કરતા હશે તે લોકોને ખબર જ હશે. બરાબર, અથવા તો જે ટેલર હશે તેમને તો ખબર જ હશે કે આવો પ્રોબ્લેમ સૌથી વધારેમાં વધારે આવે છે. હવે આપણે જે બાયની મોરી છે, આ બાયની મોરી, બરાબર, હવે બાયની મોરીને આપણે કેટલી છે? 7.25 ઇંચની. આપણે અહીંયા ગાડીથી આને મૂકી દેવાની, મેજર ટેપ બિલકુલ ટચો ટચ, અને 7.25 નિશાન પાડી દેવાનું. આ 7.25 નિશાન પાડી દીધા પછી એવી જ રીતના આપણે મૂંઢાનું માપ, આ બાયનો મૂંઢો છે. બરાબર, આ બાયનો મૂંઢો કેટલો છે? 8 ઇંચને એક દોરો. તો આપણે અહીંયા ગાડી પણ 8 ઇંચને એક દોરાનું નિશાન પાડી દેવાનું. બરાબર, એવી જ રીતના બંને સાઈડ. હવે આમાં બંને સાઈડ એટલા માટે કહી રહ્યો છું મેં કે કોઈને જાડા પાતળી હોય છે, કોઈનો જમણો હાથ ડાબો હાથ જાડો હોય છે, જમણો હાથ જાડો હોય છે, એવું હોય છે. એટલે એનું ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ કોઈ બી કસ્ટમરનું બ્લાઉઝ બનાવવાનો આવે ને, ત્યારે એટલું પૂછી લેવાનું કે ભાઈ તમારા જમણા ડાબા હાથમાં કોઈ ફેરફાર તો નથી ને, એવું છે. અહીંયા બી આપણે જે સેમ ટુ સેમ આ રીતના માપ લીધું ને આ સાઈડે, એવી જ રીતના આ બાજુની સાઈડે બી આપણે માપ લઈ લેવાનું. હવે આટલું કરી લીધા પછી હવે મેન મહત્વની વાત કે આપણે આ નિશાનો પાડી દીધા, પણ નિશાનમાં ઘણા લોકો છે ને સિલાઈ પણ સરખી થતી નથી. બરાબર છે. એ પહેલાં જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ આવી રીતના શીખવા માંગતા હોય બધું ડિટેલ્સની અંદર, એ લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે શીખી શકો છો. અને જે લોકોને બી આપણા ફરમાં જોતા હોય, તે લોકો કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કે કોઈ પણ જાતના બ્લાઉઝના ડ્રેસના ફરમાં જોતા હોય, એ બી તમને કેશ ઓન ડિલિવરીમાં મળશે. તમારે ઘર બેઠા મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને મંગાવી શકો છો. હવે આપણે શું કરવાનું છે? હવે આ જે આપણે નિશાનો પાડ્યા ને, એ નિશાનોને આ ફૂલપટ્ટી મૂકવાની ને આવી રીતના નિશાનો પર
નિશાનોને એકબીજા જો જોઈન કરી દેવાના. જે રીતના આપણે પેલા કટિંગ કરતી વખત કેવું એકબીજા જો જોઈન કરી દઈએ છીએ, એવી રીતના આને પણ એકબીજા જોડે આવી રીતના જોઈન કરી દેવાના. તો કેવું કે આપણે જ્યારે સિલાઈ કરીશું ને ત્યારે આની અંદર આપણે આપણી સિલાઈ વાંકી ચૂકી જાય ના, એટલા માટે ખાસ કરીને અહીંયા હવે ઘણા લોકોનું એવું કેવું છે કે આવું ખૂનો કમ પડે, આવો ખાડો કમ પડે છે, આવું કમ થાય. તો જો દરેકનું માપ એક સરખું નથી હોતું, બરાબર છે. કોઈની સિલાઈ સીધી જાય, કોઈની આમ ક્રોસ જાય, બરાબર છે. આમાં દરેકની બોડી ખરખી ના હોય, બરાબર. ઘણા લોકો મને એવા પ્રશ્ન પૂછે છે, સર અમારી સિલાઈ સીધી નથી આવતી, અમારું માપ સીધું નથી આવતું. પણ એનું કારણ એ છે કે દરેકની બોડી સરખી ના હોય. આવું ક્રોસ અહીંયા આગળથી રાઉન્ડ હોય. હવે આપણે જબરજસ્તીથી સીધી સિલાઈ કરવા જઈએ તો બ્લાઉઝ બગડી જાય. કામ એનું કારણ પણ છે કે આપણે ચાલવાનું છે માપ પ્રમાણે, ના કે સીધી સિલાઈ પ્રમાણે. આપણી પાસે માપનો બ્લાઉઝ આપેલો છે જૂનો, તેમાં કમ્પ્લીટ એમને માપ આવે છે. તો પછી આપણે એ જ થિયરીથી અને એના જ રીતના ચાલવાનું, બરાબર છે. પછી આપણે સીધી સિલાઈ કરવા જઈએ કે ગમે તે મોકું ચોખ્ખું કરવા જઈએ તો એમાં કોઈ મતલબ નહીં. પછી બ્લાઉઝ બગડી જાય, કસ્ટમર આપણને કહેતો આવે કે બ્લાઉઝ બગાડ નાખો, બ્લાઉઝ બગાડ નાખો, આવું થાય. એના કરતાં જે માપ આપણે એમને આપેલું છે તે પ્રમાણે આપણે આગળ ચાલવાનું. હવે અમે સીધી લીટે દોરી દીધી, બરાબર. હવે આને મેં એના પર સીધી સિલાઈ કરી લઈ. જુઓ આપણે સિલાઈ મારવા માટે નિશાનો પાડી દીધા. હવે આપણે શું કરીશું કે તમને ખબર હોય તો ખબર, સાઈડમાં અહીંયા આગળ જ્યારે દબાણ કરીએ તો એ છૂછા દેખાય છે. અહીંયા આગળ આપણે ધારી એકદમ ટચોટચ કટિંગ કરવા જઈએ આપણે દોરાને, પણ એકદમ કપાતું નથી અને એ છૂછા સારું લાગે પણ ફિનિશિંગ ના સારું આવે. તો એના માટેનો એક ઉપાય મેં તમને આજે બતાવું. તો શું કરવાનું છે, આ જે છે ને આપણે આવી રીતના સિલાઈ સીધી નથી મારવાની. આને પહેલાં શું કરવાનું, બિલકુલ ધારી પર અહીંયા સુધીને આપણે જ્યાં નિશાન પાડ્યું ને ત્યાં સુધીને આપણે લઈ જવાનું સિલાઈને, મશીનને. અને અહીંયા ગાડી છે ને સોય અંદર રાખવાની. કઈ આ જે આપણે નિશાન પાડ્યું છે ને કમરનું, તો અહીંયા હવે અંદર રાખવાની સોય. પછી આપણે શું કરવાનું, આવી રીતના પલટાઈ નાખવાનું. અને હવે આ જે લીટી દોરી છે ને એ લીટી પર જ આપણે સિલાઈ મારવાની. લીટી ઉપર જ સિલાઈ મારવાની, બરાબર. લીટીની આગળ પાછળ નહીં મારવાની, લીટી પર જ સિલાઈ મારવાની આવી રીતના. અને બને ને ત્યાં સુધીને કેવું કે સાંધા જે હોય ને તે હરખા ભેગા કરવાના. ના થાય એવું બને જ ના. કારણ કે આપણે બધું કટિંગ તો એક સરખું જ કરતા હોય છે. હવે આપણે અહીંયા સિલાઈ ઉતાર નહીં દેવાની, અહીંયા ગાડી આપણને ઉતાર નહીં દેવાની મશીનને. અહીંથી આપણે આવી રીતના આ બાજુ આવતું રહેવાનું, આવી રીતના, બરાબર. આવી રીતના આવતું રહેવાનું અને અહીંયા કટિંગ અહીં છૂછું કાપી નાખવાનું. આપણે આ જે દોરો છે એ કાપી નાખવાનું. એવી રીતના આ બાજુની સાઈડે નીચેના કમરમાં પણ અહીંયાથી કાપી નાખવાનું. હવે બીજી સિલાઈ મારવાની આપણે, તો બીજી સિલાઈ પણ એવી જ રીતના સેમ ટુ સેમ આવી રીતના અહીંથી ચાલુ કરવાની. અને બિલકુલ જ આપણે જે નિશાન પાડેલું છે તેની બિલકુલ બાજુમાં ચાપ જેટલું દૂર રાખવાનું અને અંદર સોય નાખી દેવાની અને આવી રીતના પલટાઈ નાખવાનું. અને પછી આને સિલાઈની બિલકુલ બાજુમાં બીજી સિલાઈની બિલકુલ જ બાજુમાં બીજી સિલાઈ મારી દેવાની. અને હવે અહીંયાથી ઉતારી નહીં દેવાનું. અહીંથી આને આમ આવી રીતના આખું યુ શેપમાં યુ જેવું થઈ જશે. અને બીજી સિલાઈ આપણે એની જોડે એમ ટોટલ 3-4 તમારે જેટલી સિલાઈ મારી હોય એટલી મારી શકો છો. મેં ટોટલ 3 મારું છું. તમારે જો વધારે મારી હોય તો વધારે બી તમે મારી શકો. હવે આવી રીતના તમે દબાણ કરો ને તો કેવું અહીં સાઈડની મેં કોઈ છૂછા બૂછા દેખાય ના. અહીંયા ગાડી, બરાબર. જો અહીંયા ગાડી પણ છૂછા દેખાતા નથી ને અહીંયા પણ છૂછા દેખાતા નથી. તો ફિનિશિંગ કેવું એકદમ સોલિડ અને જોરદાર આવે. એવી રીતના બીજી સાઈડ પણ આપણે અહીંયા ગાડીથી સ્ટાર્ટ કરીએ અને આને ગાડી જવા દઈએ આવી રીતના. હવે અહીંથી આપણે આ જે નિશાન પાડેલું છે તો અહીંથી આપણે સીધી સિલાઈ એની મારતા જવાનું. એટલે આપણે સીધી સિલાઈ એટલે આપણે જે નિશાન પાડ્યું છે તે પ્રમાણે. અને બને તો આપણે આ જે બાંય છે ને એના બંને સાંધા એક સરખા ભેગા થવા જોઈએ, ઊંચા નીચી ના થઈ જવા જોઈએ. ઊંચા નીચી થાય તો કેવું ફિનિશિંગ સારું ના આવે. હવે એવી જ રીતના અહીંયા ગાડી પણ આપણે ઉતારી નહીં દેવાનું, આને આવી રીતના સાઈડ પર ઉતારવાનું. અહીંયા ગાડી સિલાઈ એન્ડ નહીં કરી નાખવાની, અહીંયા સિલાઈ એન્ડ કરવાની, બરાબર. એવી રીતના બીજી વખત બી આપણે સિલાઈ એવી રીતના મારી દઈએ આવી રીતના. આમાં કેવું થાય કે ફિનિશિંગ એકદમ સોલિડ આવે, જોરદાર આવે. લાગે પણ એવું કે ના ભાઈ વ્યવસ્થિત કોઈ વ્યક્તિએ બ્લાઉઝની સિલાઈ કરી છે આવી રીતના. ને સિલાઈ હંમેશા છે ને આમાં એક સરખી સીધી આવી જોઈએ.
સીધી સિલાઈ એટલે મીન્સ કે આ જે 3 સિલાઈ દેખાય છે ને અહીંયા, તેમાં એક સરખી ગેપ દેખાવી જોઈએ, વાંકી ચૂકી ના થવી જોઈએ, એનું ખાસ કાળજી રાખજો આ. બરાબર. હવે આપણે આની કમર એક વખત માપી લઈએ. આપણે કેટલી 38ની કમર કરવાની છે. અહીંયાથી આપણે હુક પટ્ટી જે આ હાઈ પટ્ટી જે છે, બટન પટ્ટી આ, એને આપણે અહીંથી છોડ દેવાની. આપણે જે રીતના માપ લીધું તેવી રીતના, અને આપણે માપતા માપતા જવાનું. આપણે 38ની કમર રેડી જોઈએ છે. કેટલી? 38ની કમર રેડી જોઈએ છે. તો આ કેટલી થાય છે જુઓ, 38ની કમર એક્ઝેક્ટ 38ની કમર આવી ગઈ. બરાબર. આ રીતના આપણે બ્લાઉઝનું માપ આવી રીતના ભરવાનું હોય, માપ આવી રીતના બનાવવાનું હોય. આમાં તમારે બિલકુલ પણ ભૂલ થવી ના જોઈએ. મેન વસ્તુ આ છે. આમાં કહેવાય છે ને કે આખો બ્લાઉઝ બનાવી દીધા પછી છેલ્લા આપણાથી બ્લાઉઝ બગડી ગયો, એ વસ્તુ થાય. એના માટે મેં આ ખાસ આજનો આ વિડીયો છે. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મનમાં કંઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. અને આજુબાજુ પડોશ સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.